ગુજરાત એક્સપ્રેસ 100 ન્યૂઝ પર નજર કરી લઈએ તો જીટીયુની કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી ઓનલાઈન પ્રારંભ. શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓ માટે કોમન એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું. યુજીસીએ પણ 1 નવેમ્બરથી શૈક્ષણિક સત્ર શરૂ કરવા જાણ કરી. અધૂરા અભ્યાસક્રમ અને કેલેન્ડરની વચ્ચે જીટીયુએ નવા શૈક્ષણિક સત્ર શરૂ કરવાની જાહેરાત કરી. તો 15 થી 30 ઓક્ટોબર સુધી ઇન્ડક્શન અને ઓરિએન્ટેશન કાર્યક્રમ ચાલશે અને 1 નવેમ્બરથી વિધિવત રીતે નવું સત્ર શરૂ કરાશે. ભારતીય કિસાન સંઘના આજે ધરણા. ઉત્તર ગુજરાતના ખેડૂતોને અન્યાયનો આરોપ. સહાય પેકેજમાં તમામ જિલ્લાનો સમાવેશ કરવા માંગ. અગાઉ પણ સરકારને લેખિતમાં કરાઈ હતી રજૂઆત. મોરબી બેઠકની પેટા ચૂંટણીને લઈને ધમધમાટ. ભાજપ કોંગ્રેસનો ઉમેદવાર આજે ભરશે ફોર્મ. ભાજપમાંથી બ્રિજેશ મેરજા, કોંગ્રેસમાંથી જયંતિ પટેલ. ફોર્મ ભરતા પહેલા બ્રિજેશ મેરજા દ્વારા હવન. વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. દેશભરમાં આજથી કોરોનાની ગાઈડલાઈન મુજબ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરો શરૂ કરવા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી. અમદાવાદ, સુરત અને અન્ય નાના શહેરોમાં આજથી મલ્ટીપ્લેક્સ અને થિયેટર શરૂ નહીં થાય. શુક્રવારથી સિંગલ સ્ક્રીન શરૂ કરવામાં આવશે. સિંગલ સ્ક્રીનમાં પણ માત્ર 4 જ શો બતાવવામાં આવશે. તેમાં પણ માત્ર ગુજરાતી ફિલ્મો બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. ગુજરાતમાં કોરોનાના નવા 1175 કેસ, વધુ 1414 દર્દી થયા સાજા. કુલ આંકડો 1.55 લાખ પર પહોંચ્યો. વધુ 11 દર્દીના મોત. અત્યાર સુધીમાં 3598ના મોત. ટોટલ 1.36 લાખ સાજા થયા. સુરતમાં નવા 252 કેસ, 3ના મોત. અમદાવાદમાં 182 કેસ, 4ના મોત. વડોદરામાં 117, રાજકોટમાં 105, જામનગરમાં 85, ગાંધીનગરમાં 46, જૂનાગઢમાં 41, ભાવનગરમાં 20, મહેસાણામાં 37 કેસ, ભરૂચમાં 25, પાટણમાં 23, સુરેન્દ્રનગરમાં 23, કચ્છમાં 20 કેસ, પંચમહાલ, સાબરકાંઠામાં 19 કેસ, ગીર સોમનાથમાં 18, મોરબીમાં 14, આણંદમાં 12, બનાસકાંઠામાં 11, દ્વારકામાં 11 કેસ. મંદિરોમાં પ્રસાદ અંગે સરકારનો નિર્ણય. હવેથી મંદિરમાં પેક કવરમાં પ્રસાદ આપી શકાશે. જૂની ગાઈડલાઈનમાં કરાયો બદલાવ. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન. કોઈપણ મંદિર દર્શન માટે બંધ નથી કરાવવામાં. મંદિરમાં પૂજા, આરતી, હવન ચાલુ જ રહેશે. કેટલાક મંદિરના ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો. અમદાવાદ કોર્પોરેશન સંચાલિત જીમ હજુ બંધ. કોર્પોરેશન સંચાલિત જીમ ખોલવા માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાની રાહ જોવાઈ. સુરતમાં કોરોનાનો કહેર. રાંદેર ઝોનમાં વધ્યો. એક સોસાયટીના 4 મકાનમાં જ 20 કોરોના પોઝિટિવ કેસ મળ્યા. ધન્વંતરી રથના ચેકિંગમાં મળ્યા કેસ. તમામ લોકોને આઇસોલેશનમાં રખાયા. રાજકોટમાં કોરોનાથી 7ના મોત. 31 કેસ. પોઝિટિવ કેસની સંખ્યા 7451 પર. ચેન્નઈમાં સારવાર લઈ રહેલા ભારદ્વાજની તબિયત સુધારા પર. રાજકોટમાં કોરોના સંક્રમણ યથાવત. ડેથ ઓડિટ કમિટી લેશે અંતિમ નિર્ણય. કોવિડ હોસ્પિટલમાં થયા હતા 5ના મોત. કોરોના સામે જીત તરફ વધતું રાજકોટ. 60% બેડ ખાલી. સિવિલમાં 570ની ક્ષમતા સામે 237 દર્દી. પોરબંદરમાં કોરોનાના નવા 9 કેસ સામે આવ્યા. સારવારમાં 5 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ. જૂનાગઢ જિલ્લામાં 34 કેસ કોરોના પોઝિટિવ. 7 કેસ માત્ર જૂનાગઢ સિટીના. કેશોદ તાલુકામાં 5, જૂનાગઢ, ભેસાણ, માણાવદર તાલુકામાં 2 કેસ. અમરેલી જિલ્લામાં કોરોનાના નવા 19 કેસ. 20 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જિલ્લામાં કોરોનાના 215 સક્રિય દર્દી. તો કોંગ્રેસે વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા. ડાંગ બેઠક પરથી સૂર્યકાંત ગાવિત અને કપરાડા બેઠક પરથી બાબુ વરઠાનું નામ જાહેર. કરજણ પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં કકળાટ. કરજણના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સામે નારાજગી. જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની કોંગ્રેસ કાર્યાલય રજૂઆત. કાર્યકરોને વિશ્વાસમાં ન લીધા હોવાની રજૂઆત. તો બનાસકાંઠાના લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ મહેશ દવે, ઉપપ્રમુખ ગંગાબેન પટેલને સોંપાયો ચાર્જ. હાઈકોર્ટના ચુકાદા મુજબ વિકાસ અધિકારીએ સોંપ્યો ચાર્જ. ભાજપના લીંબડી બેઠકના ઉમેદવાર નક્કી થયા. લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા લડશે ચૂંટણી. અમરેલીની ધારી વિધાનસભા બેઠક પર ચૂંટણી જાહેર. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર. કોઈપણ પ્રકારનો વિકાસ થયો ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. મોરબી માળિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો. ગામમાં રોડ રસ્તા સહિત પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો. સુરેન્દ્રનગરના લીંબડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. ભાજપ કોંગ્રેસ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. કરોલ ગામના સ્થાનિકોએ કહ્યું 10 વર્ષમાં ન થયેલા કાર્યોમાં હજુ ઘણા કામો બાકી હોવાનું કહ્યું. ધારાસભ્ય કેવા જોઈએ તે અંગે લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો. ગઢડા બેઠક પર ભાજપ ઉમેદવારે ભર્યું ફોર્મ. ભાજપ ઉમેદવાર આત્મારામ પરમારે ફોર્મ ભર્યું.
મોરબી માળિયા વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર. જૂના ઘાટીલા ગામના લોકોને ખેતીમાં પાણીની દર વર્ષે મુશ્કેલી પડે છે. ગીર ગઢડાના ધોકડવા ગામે જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને ખાટલા બેઠક યોજાઈ, જેમાં ખેડૂતોને કૃષિ બિલ વિશે માહિતગાર કરાયા. ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનનો અનુરોધ. વાલીઓને એસોસિએશન દ્વારા અનુરોધ કરાયો. એફઆરસી 75% ફી ભરવાનો ખુલાસો કરે. વાલીઓને ફી અંગે જાણકારી જ નથી. સ્કૂલ ફી મુદ્દે રાજકોટમાં એનએસયુઆઈનું પ્રદર્શન. કલેક્ટર કચેરીએ થાળી વેલણ વગાડી વિરોધ. %50 સ્કૂલ ફી માફ કરવાની એનએસયુઆઈની માંગ. પોલીસે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરાઈ. સુરતના ઉધનામાં ટ્યુશન ક્લાસ ચાલુ. મહામારી વચ્ચે ટ્યુશન સંચાલકની બેદરકારી. કલોલની શાંતિ નિકેતન સ્કૂલની દાદાગીરી. 25% ફી માફી મુદ્દે વાલીઓ સાથે ઉદ્ધત વર્તન. તો ગીર સોમનાથમાં ટ્રક માલિકો કરશે હડતાલ. 16 તારીખે 1200 જેટલા ટ્રક માલિકો કરશે હડતાલ. ડીઝલના ભાવ, બિસ્માર હાઈવે મુદ્દે વિરોધ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગ. વધઘટ આંતરિક અને જિલ્લા ફેર બદલી કેમ્પની માંગ. ચૂંટણીઓ મુલતવી રહેતા કેમ્પ આયોજનની માંગ. અમદાવાદમાં ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં લગભગ 88% ઘટાડો. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં અન્ય રોગચાળો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ નોંધાયા. સુરતીઓએ હવે આરટીઓ કચેરીના ધક્કા નહીં ખાવા પડે. જે કામ માટે અરજદારે રૂબરૂ હાજરી જરૂરી નથી તેવા કામો ઓનલાઈન થશે. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવું, ડુપ્લિકેટ કઢાવવું, ફોટો બદલાવો, વાહનનો સ્ક્રીન રિપોર્ટ ઓનલાઈન થઈ જશે. લોકડાઉનમાં એસટી બસ સહિત જાહેર ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ રહી. તે સમયે એસટી ડેપો, ઉપહાર ગૃહ પણ બંધ રહ્યા. ભુજ નગરપાલિકા અને જીઆઈડીસીના વેપારી વચ્ચે કમર્શિયલ વેરાને લઈને વિવાદ. વેરા વસૂલાત કામગીરી શરૂ. જીઆઈડીસીના 2 એકમો સીલ કરાતા વિવાદ વકર્યો. વેપારીઓ વેરો ભરવાનો ઇનકાર કર્યો. વેરાને લઈને વેપારીઓ નગરપાલિકા સામસામે. કેવડિયામાં નર્મદા ડેમ ખાતેના તળાવ નંબર 3 પાસે સી પ્લેન માટેની જેટી બનાવવાનું કામ પૂર્ણતાના આરે. સી પ્લેન સુવિધાને 31 ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે શરૂ કરાશે. ખુદ પીએમ મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્ઘાટન કરશે. ગીર સોમનાથ સિંહના મારણનો વિડીયો વાયરલ. મારણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વન વિભાગ દ્વારા કાર્યવાહીની માંગ. વઢવાણ માર્કેટમાં અઠવાડિયામાં એકવાર બગડેલા શાકભાજીનો નિકાલ કરાય છે. 1.5 ટન જથ્થો એક સ્થળે સ્થળતો હોવાથી લોકોમાં બીમારીનો ભય. ભાવનગર શહેરના છેવાડે ઊભું થતું કચરાનું શહેર. લોકોના આરોગ્ય સાથે ચેડા. મનપા પાસે કચરાના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. રાજકોટ કોઠારિયા રોડ પર ચક્કાજામ. બુધવારી બજાર બંધ કરાવતા વિરોધ. પોલીસની મધ્યસ્થીથી મામલો થાળે પડ્યો. પોરબંદરમાં 6 વર્ષમાં 57 લાખ રૂપિયા રિપેરિંગમાં ખર્ચો કર્યો. ટેન્ડરમાં પણ જે તે સામેના અધિકારી પદાધિકારીઓએ જાતે સુધારા કર્યા. ઉદ્ઘાટન પહેલા મરામત. ભાવનગરમાં જીએમબીની જેટી પાણીમાં વહી. 12.36 કરોડના ખર્ચે બનાવેલી જેટી કેવડિયા ખાતે પાણીમાં ક્ષતિગ્રસ્ત બનતા દોડધામ. અલંગ આવતું શિપ વિયેતનામના દરિયામાં ડૂબ્યું. એમવી જકાતા ડેડ વેસલ ભાંગવા આવતું હતું. અલંગ વિયેતનામના દરિયામાં તોફાનની ઝપટે ચડ્યું. હવે બરાબર રોડ બને એ પહેલા જ પાણીની લાઈન નાખી દીધી. જૂનાગઢ શહેરના તળાવ દરવાજાથી ગાંધી ચોક તરફ ખોદાણ કરવામાં આવી રહ્યું છે. ગીર ગઢડામાં સીએસસી કેન્દ્રની હાલત જર્જરિત. તમામ રૂમ જર્જરિત હાલતમાં છે. તબીબો અને કર્મચારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. ઓક્ટોબરના અંતમાં ગિરનાર રોપવેનું થશે ઉદ્ઘાટન. ડિજિટલ માધ્યમથી પીએમ કરશે ઉદ્ઘાટન. સીએમ જૂનાગઢ હાજર રહે તેવી શક્યતા. લીલિયામાં ભૂગર્ભ ગટરની સમસ્યા. વેપારીઓને દિવાળીમાં રોવડાવશે. લીલિયા શહેરમાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટરનું નિર્માણ કર્યું. ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની સંભાવના. 15 થી 17 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી. સુરેન્દ્રનગરના ખેરાડીમાં ખેડૂતોના ઉપવાસ. પાણી નિકાલની પાઇપ તોડવા મુદ્દે વિરોધ. ગામના માથાભારે શખ્સ સામે કર્યો આરોપ. પાઇપલાઇન તૂટતા ખેતરોમાં ભરાયા પાણી. રાજકોટના ઉપલેટામાં એપીએમસી અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ગુજરાત કિસાન સભા દ્વારા બાવલા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. પાક વીમા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીનો મુદ્દો. ગુજરાત સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યો જવાબ. સરકાર અરજદારની અરજી સ્વીકારવા યોગ્ય નથી. ક્રોપ કટિંગના સાચા આંકડા અપાય તે દુરુપયોગની ભીતિ. પાક વીમા વળતર અંગે કમિટી બનાવી છે. કમિટીએ મુદ્દાઓનો અભ્યાસ કરી વીમા કંપનીને જાણ કરી. બનાસકાંઠાના દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી. માર્કેટયાર્ડની 14 બેઠકની ચૂંટણીનું મતદાન. સુરેન્દ્રનગરના ખેરાડીમાં ખેડૂતોના ઉપવાસ. પાણી નિકાલની પાઇપ તોડવા મુદ્દે વિરોધ. ગામના માથાભારે શખ્સ સામે કર્યો આરોપ. ભાવનગરનું ગૌરીશંકર સરોવર ઓવરફ્લો. મેયર ધારાસભ્યએ કર્યા નવા નીરના વધામણા. ડુંગરમાં અવિરત પાણીના પ્રવાહથી હાલમાં સુંદર દ્રશ્યો. કચ્છના નલિયામાં 4 બાળકી ડૂબી. નલિયાના મેખાણ તળાવમાં ડૂબી બાળકીઓ. 1 બાળકીનું મોત, 3 બાળકીનો બચાવ.
સલાયા બંદરથી ઝડપાઈ ગેરકાયદેસર માછીમારી કરતી બોટ. એસઓજીએ બોગસ દસ્તાવેજ સાથે બોટના માલિક સલીમ અબુબકર ભાયાને ઝડપ્યો. દાહોદમાં જાલોદ કાઉન્સિલના હત્યારાનું નામ સામે આવતા ગ્રામજનોમાં આક્રોશ. ગ્રામજનોએ સ્વૈચ્છિક બંધ પાડી યોજી રેલી. જાલોદ નગરપાલિકાના કોર્પોરેટરના મોતનો મુદ્દો. કોર્પોરેટર હિરેન પટેલની હત્યા થયાનો ખુલાસો. અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ. ચાંગોદર બ્રિજના તુલીમ એસ્ટેટમાં આગ. વડોદરા સેન્ટ્રલ જેલમાં ગેંગવોર. કુખ્યાત અજ્જુ કાણિયાની જેલમાં હત્યા. કેદીઓ વચ્ચે જેલમાં થઈ મારામારી. ભરૂચની રાજપરાડી પોલીસ પર હુમલો. ચોરના આરોપીને પકડવા ગઈ હતી પોલીસ. નવસારીમાં નેશનલ હાઈવે 48 પર 5 વાહનનો અકસ્માત. મટવાડ બ્રિજ પાસે કારનું ટાયર ફાટતા અકસ્માત. તો નવસારીના ચીફ ઓફિસર સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ. ચીફ ઓફિસર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિરુદ્ધ ગુનો નોંધવા આદેશ. રાજકોટમાં મહિલા પોલીસે દાદાગીરી આવી સામે. મહિલા પોલીસે મહિલા કંડક્ટર સાથે કરી ઝપાઝપી. ગાડી ખસેડવા બાબતે બોલાચાલી બાદ મામલો બીચક્યો. સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો. કોડીનારમાં દુષ્કર્મ પ્રકરણમાં 3 આરોપીની ધરપકડ કરાઈ. રાજકીય અગ્રણી પ્રવીણ ઝાલાની શોધખોળ શરૂ. કોટડા સાંગાણીના પીપળામાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર સગીર આરોપી ઝડપાયો. હળવદ પાસે 8 લાખના દારૂ સાથે 2 આરોપી ઝડપાયા. મેટાડોરમાંથી 2267 બોટલ દારૂનો જથ્થો જપ્ત કર્યો. કુલ રૂપિયા 11.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.